દુઃખ થાય છે કે એક શિક્ષકની ભરતી માટે આ દેશનો યુવાન ગાંધીનગરની અંદર આંદોલન કરે છે. આંદોલન તો એ હદે કરે છે, બહેનોને બિચારા મેં એક વિડીયો જોયો તો બહેનોને ધરપકડ કરી નાખે છે. આ દેશની દિશા અને દશા કઈ જગ્યાએ સિસ્ટમ લઈ જઈ રહી છે. એટલે આ ગંભીર પ્રશ્ન છે. આપના માધ્યમ દ્વારા ખાસ એવું કહેવું છે, તાત્કાલિક ધોરણે શિક્ષકોને ખરેખર એમની ભરતી પ્રક્રિયા તાત્કાલિક ધોરણે લેવી જોઈએ. નમસ્કાર, મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ. ગુજરાતમાં શિક્ષકોની ભરતીનો મુદ્દો લાંબા સમયથી વિપક્ષ ઉપાડતું આવ્યું છે. શિક્ષકોની અછતને કારણે વિદ્યાર્થીઓને સ્કૂલોમાં હાલાકીનો સામનો કરવો પડે છે. યુવાનો ભરતીને કારણે પરેશાન થઈ જવાને કારણે ગાંધીનગરની અંદર વારંવાર આંદોલન કરતા જોવા મળ્યા છે. હવે શિક્ષકોની ભરતીને લઈ સારા સમાચાર સામે આવી રહ્યા છે. ટૂંક જ સમયમાં શિક્ષકોની ભરતી થઈ શકે છે. તો આવો આ વિશે લોકોનું શું માનવું છે, લોકો પાસેથી જાણીએ. ગુજરાતની અંદર સરકારી અને પ્રાઇવેટની અંદર શિક્ષકોની ભરતીને લઈ સમાચાર આવ્યા છે કે આવનાર સમયમાં એ લોકોની ભરતી થઈ શકે છે. એને લઈ શું કહેવું છે તમારું? એને લઈને મારું કહેવું છે કે મારા જે પણ મિત્રો છે, ભાઈ હોય કે બહેનો હોય, એમના માટે બહુ સારી વાત છે કે પોલીસમાં અને જે બીજી ફોર્સીસ છે એમાં તો જોબ રિક્રુટમેન્ટ નીકળે છે, બટ જે ટીચિંગ છે ફિલ્ડ, તે બધા કરતાં મહત્ત્વપૂર્ણ ફિલ્ડ છે કે જ્યાંથી શરૂઆત થાય છે બધી એજ્યુકેશનની. તો ત્યાં અગર ભરતી નીકળે અને સરકારી ભરતી નીકળે જેમાં જે પણ પર્સન્સ એમાં ક્વોલિફાય થઈને રિક્રુટ થશે તો એ એક રિસ્પોન્સિબિલિટી સાથે અને સરખી રીતમાં જોબ કરી શકશે. અગર સરકારી નોકરી આવી છે તો એમનું 100% આપી શકશે. ઘણા સમયથી ગાંધીનગરમાં આંદોલનો થતા હતા, લોકો નોકરીની દરખાસ્ત કરી રહ્યા હતા. હવે સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. શું કહેવું છે એના વિશે? આ બધા જેટલા પણ આંદોલન અને આ બધું થયું છે એના કારણે જ જોબ રિક્રુટમેન્ટનું જે આ ટેટ ટાટનું નીકળ્યું છે એ બની શક્યું છે. એ બધા લોકોના જ કારણે. કેમ કે આપણે જોઈ શકીએ છીએ કે કોલેજ જે છે, કોલેજીસ બી છે, તો એમાંય ઘણા બધા પ્રોફેસર્સને એ બધાની રીતે પ્રોબ્લેમ છે. બટ એમાં એટલું બધું અત્યાર સુધી કોઈ આંદોલન કે એવું કંઈ કર્યું નથી. બટ ટેટ ટાટમાં કર્યું છે તો એના કારણે આ વર્ષે રિક્રુટમેન્ટની જાહેરાત કરી છે. પણ હવે એના આગળ શું પગલું ભરવામાં આવે છે એ જોવા જેવી વાત છે. ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈ મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી કરવાની છે. એને લઈ શું કહેવું છે તમારે? આ સમાચાર સાંભળીને ખુશી થઈ છે, કેમ કે બધાની ભરતી થાય છે તો સાથે સાથે શિક્ષકોની પણ ભરતી થવી જોઈએ. આમ જોઈએ તો સ્કૂલોમાં સ્ટુડન્ટોની સંખ્યા બહુ વધી છે પણ શિક્ષકોની સંખ્યા ઓછી છે. જેમ કે ધોરણ 5 થી 10ની અંદર જોઈએ તો સ્ટુડન્ટો બહુ બધા છે પણ શિક્ષકો 1 થી 2 જ હોય છે. જ્યારે આ શિક્ષકોની ભરતી કરે તો કાયમી ભરતીને બદલે રેગ્યુલર ભરતી કરવામાં આવે, જેના લીધે શિક્ષકો પોતાનું 100% આપી શકે. લાંબા સમયથી ગાંધીનગરની અંદર આંદોલનો થાય છે, બરાબર? આખરે શિક્ષકોની ભરતી હવે આવવાની છે. એને લઈ શું કહેવા માંગો? આંદોલનનો પર્પોઝ એક જ છે કે તે લોકો કાયમી કરે, કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ના કરે. ગુજરાતમાં ઘણા સમયથી શિક્ષકોની ભરતીઓને લઈને આંદોલનો થઈ રહ્યા હતા. આખરે ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની ભરતીને લઈ સમાચાર આપવામાં આવ્યા છે કે ટૂંક સમયમાં એની ભરતી થશે. શું કહેવું છે એના વિશે? પહેલાં તો આપણા માધ્યમ દ્વારા ખાસ એક વાત કહેવી છે કે એજ્યુકેશનમાં કોઈ જ્ઞાન સહાયક જેવી કોઈ વસ્તુ જ ના હોય. રહી વાત, આ દેશ આપણો એવો છે કે જે એજ્યુકેશનને એક એવું માધ્યમ બનાવી રહી છે, જેમ કે ગુજરાત સરકાર. વોટ ઇઝ મિનિંગ ઓફ સહાયક? શિક્ષણ સહાયક. એટલે આ દેશને એજ્યુકેશન સિસ્ટમ, આ દેશની અને આજના આધુનિક યુગની અંદર શિક્ષકોની વ્યથા એ છે કે ખરેખર આ દેશને સારા શિક્ષણની જરૂર છે. એની અંદર પણ જ્ઞાન સહાયક જેવી વસ્તુ લાયા. એટલે ખરેખર શિક્ષકો પોતાનો હક, રાઇટ્સ માંગી રહ્યા છે, એ વ્યાજબી છે. અને લાંબા સમયગાળાથી આ લોકોએ આંદોલન પણ કર્યું હતું. પણ મારે તો એક શિક્ષિત યુવાન તરીકે આપના દ્વારા એક વસ્તુ કહેવી છે, શું એજ્યુકેશનમાં પણ એક કરાર હોઈ શકે? આ દેશનો યુવા કયા દિશામાં જઈ રહ્યો છે? આ દેશનું ઉજ્જવળ ભવિષ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે? આ ગંભીર પ્રશ્ન છે. માત્ર શિક્ષણ સહાયકની વાત નથી. આ દેશની અંદર પ્રાઇવેટાઇઝેશન લાવવાનો આ વેગ જે છે સરકાર દ્વારા, એક મહદઅંશે કેવું છે, આજના આધુનિક યુગની અંદર શિક્ષકો માટે એક તમાચો છે. શું આપણને આ દેશને સૌથી વધારે, તમે વિચારો, સારા એડવોકેટ છે, સારા ડૉક્ટર છે, એને તૈયાર કોણ કરે છે? એક શિક્ષક તૈયાર કરે છે. અને આ ગુજરાત સરકાર એ શિક્ષકોને ભરતી પ્રક્રિયાની અંદર વિલંબ કરી રહી છે. ભરતી પ્રક્રિયાનો કોઈ પ્રોપરલી એજન્ડા તૈયાર નથી, માત્ર જ્ઞાન સહાયક આપી દે છે. શું
આટલા માટે બીએડ કે ટેટ ટાટ આટલી સરસ ઉચ્ચ ડિગ્રી લઈને સરસ તૈયારીઓ કરી એક આશા એક સ્વપ્ન લઈને આવતું હોય કે ભાઈ શિક્ષક બની જશું, પરમેનન્ટ જોબ મળશે તો આ દેશના ઉજ્જવળ ભવિષ્યમાં એમ એક મજબૂત આધાર આપી શકશું. દુઃખ થાય છે કે એક શિક્ષકની ભરતી માટે આ દેશનો યુવાન ગાંધીનગરની અંદર આંદોલન કરે છે. આંદોલન તો એ હદે કરે છે, બહેનોને બિચારા મેં એક વિડીયો જોયો તો બહેનોને ધરપકડ કરી નાખે છે. આ દેશની દિશા અને દશા કઈ જગ્યાએ સિસ્ટમ લઈ જઈ રહી છે એટલે આ ગંભીર પ્રશ્ન છે. આપના માધ્યમ દ્વારા ખાસ એવું કહેવું છે તાત્કાલિક ધોરણે શિક્ષકોને ખરેખર એમની ભરતી પ્રક્રિયા તાત્કાલિક ધોરણે લેવી જોઈએ અને માત્ર લેવી જોઈએ નહીં, એમનો કાયમી માટે લેવી જોઈએ. અને રહી વાત બીજી કે એજ્યુકેશન ધેટ્સ વોઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એજ્યુકેશન વગર કઈ વસ્તુ શક્ય નથી. એટલે આપણા મહાપુરુષે એવું કીધું કે શિક્ષા વો સૈનિકા દૂધ હે જો પીતા હો ધારતા હે. એટલે મારે તો આપણે એ જ કહેવું કે ત્વરિત ડિસિઝન શિક્ષકો માટે લેવું જોઈએ અને ખરેખર કે આ જે જ્ઞાન સહાયક જેવી વસ્તુ જ કાઢી નાખવી જોઈએ. શું આ દેશનો એક બીએડ એમએડ થયેલો વ્યક્તિ જ્ઞાન સહાયકમાં જોબ કરશે? અને હજારો વર્ષોથી આ દેશની અંદર નેતાઓ માત્ર 5 વર્ષ રહે છે તો એમને ફૂલ સહાય મળે છે, ફૂલ એમની ફેસિલિટી મળે છે. આ બહુ ગંભીર પ્રશ્ન છે. હજારો યુવાનો તૈયારી કરતા માટે બહુ મોટો ગંભીર પ્રશ્ન છે. આ બધું ખરેખર બસ આપણા માધ્યમ દ્વારા એ જ કહેવું છે કે તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી થવી જોઈએ.